તમારી સૌથી મોટી પૂંજી શું છે? શેર, બોન્ડ, જમીન, મકાન? ના, તમારું બાળક અને એનું ભવિષ્ય. પણ શું તમને ખબર છે તમારા બાળકના ભવિષ્યનું જ્યાં ઘડતર થઈ રહ્યું છે ને ત્યાં કંઈક અલગ જ વિરોધાભાસ ચાલી રહ્યો છે. જો તમે એક વાલી છો અને તમારું બાળક સ્ટુડન્ટ છે તો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે છે, અંત સુધી જોજો. આપણા ભારતમાં બે પ્રકારના બાળકો ઉછરે છે. એક એવા કે જેના શિક્ષકોને લાખો રૂપિયા પગાર તો મળે છે પણ એની પાસે વર્ગખંડમાં જવાનો સમય નથી, અને બીજા બાળકો કે જેના શિક્ષકોને માંડ 5 થી 10,000 પગાર મળે છે પણ એ શિક્ષકો પાસે કાંઈ નવું શીખવાનો સમય નથી. તો સુરત, અમદાવાદ, રાજકોટ, મોરબી જેવા મોટા સિટીના શિક્ષકો મારા સંપર્કમાં છે, પણ એનો આખો દિવસ જોવા જેવો છે. સવારે 7 વાગે સ્કૂલે જાય છે, બપોરે 1 વાગે ત્યાંથી ફ્રી થાય, સ્કૂલ પતે પણ કામ નહીં. બપોરે 1:30 થી 2 વાગ્યાથી એમના પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ ચાલુ થાય ને રાત્રે 8 વાગ્યા સુધી કોચિંગ ક્લાસીસમાં જ હોય છે. હવે એ આખા દિવસની 14 કલાક માત્ર આપે જ છે, તેના પાસે 1 કલાક નવું શીખવા માટે સમય નથી. હવે જે શિક્ષક નવું શીખશે નહીં તો એ વિદ્યાર્થીને નવું ક્યાંથી આપશે? હું એક પિતા તરીકે વિચારું તો મારો વિચાર એવો છે કે મારું બાળક એવા શિક્ષક પાસે ભણે કે તેને AI શું છે, ક્રિટિકલ થિંકિંગ શું છે, સ્કિલ શું છે, ડેટા સેન્ટર શું છે, એ બધી ખ્યાલ હોય ને ગઈકાલે દુનિયામાં શું થયું છે એને ખ્યાલ હોય. પણ શિક્ષક પાસે સમય જ નથી. અપડેટ થશે કઈ રીતે? એ માત્ર ને માત્ર તમારા બાળકોને ચોપડીનું જ્ઞાન જ આપશે, પણ દુનિયા ચોપડીની બહાર ચાલે છે, ચોપડીની અંદર નહીં. માત્ર ચોપડીના જ્ઞાનથી તમારા બાળકનું ભવિષ્ય ક્યારે પણ ઉજ્જવળ થવાનું નથી. આમ આખો દિવસ બિઝી રહેવું એ શિક્ષકોનો શોખ નથી પણ મજબૂરી છે, કારણ કે શિક્ષકનો એવરેજ પગાર 7 થી 12,000 વચ્ચે હોય છે, જે એક કંપનીના ગેટકીપર કરતા પણ ઓછો છે. અને ઉત્તર પ્રદેશની એક શિક્ષિકાએ તો રડતા સ્વરમાં કીધું હતું કે મારી સવાર બાળકોને અક્ષર શીખવામાં જાય છે અને મારી સાંજ પાડોશીના કપડાં સીવવામાં જાય છે. બાળકોને તો એવું લાગે છે કે હું રિસ્પેક્ટેડ છું, પણ હું સ્કૂલની બહાર ઉભેલા આઈસ્ક્રીમ વાળા કરતા પણ ઓછું કમાઉં છું. બીજી બાજુ સરકારી શિક્ષકોને 50,000 થી લાખ રૂપિયા જેટલો સારો પગાર તો મળે છે, પણ શું એ ક્લાસમાં છે? ના. એ શિક્ષકો ક્યાં મળશે તમને? વસ્તી ગણતરીમાં, ચૂંટણીની ડ્યુટી ઉપર, પશુઓ ગણવા માટે, આધાર કાર્ડ લિંક કરાવવા, એ બધા કામમાં પોતાનો 81% સમય આપે છે. અને આ વિરોધાભાસ તો ગજબનો છે કે એક જગ્યાએ જ્યાં વિદ્યાર્થી ગરીબ છે ત્યાં શિક્ષક અમીર છે, અને જ્યાં વિદ્યાર્થીઓ અમીર છે ત્યાં શિક્ષક ગરીબ છે. એક વાલી તરીકે મારી એક વાત ખાસ યાદ રાખજો કે તમારા બાળકના ભવિષ્યનું ઘડતર સ્કૂલની હાઈરાઇઝ બિલ્ડિંગ, કલરફુલ POP કે ક્લાસરૂમમાં લાગેલું AC નથી કરતું, એનો શિક્ષક કરે છે. એટલે એક વખત શિક્ષકની જરૂર સંભાળ લેજો. ટોચની એજ્યુકેશન સિસ્ટમ ફિનલેન્ડ, સિંગાપુર કે જર્મનીની વાત કરો કે જ્યાં શિક્ષકોને 40 થી 50 લાખ જેટલું વાર્ષિક પગાર મળે છે અને તેને એક સિવિલ સર્વિસ જેટલું માન આપવામાં આવે છે. એટલે શિક્ષકમાં એવા જ લોકો આવે છે જે સૌથી વધારે હાઈલી ઇન્ટેલિજન્ટ હોય, અને આપણા ભારતમાં અંતે જ્યાં બીજો કોઈ રસ્તો નથી મળતો છેલ્લે એ લોકો શિક્ષકમાં આવે. ના પૂછું, શું એ દેશ ક્યારેય વિશ્વગુરુ બની શકે જ્યાં શિક્ષક પાસે એટલો પગાર નથી કે પોતાના બાળકની સ્કૂલની ફી ભરી શકે? શું એ દેશ ક્યારેય વિશ્વગુરુ બની શકે જ્યાં શિક્ષક પાસે નવું શીખવાનો સમય જ નથી? શું એ દેશ ક્યારેય વિશ્વગુરુ બની શકે જ્યાં શિક્ષક માત્ર ને માત્ર ચોપડીનું જ જ્ઞાન આપે છે? ખબર નથી કે તમે મારો આ વિડીયો જોયા પછી શિક્ષક વિશે કેવું વિચારશો, પણ એક વસ્તુ ફાઇનલ છે કે તમારું થિંકિંગ આઉટ ઓફ ધ બોક્સ જરૂર થઈ હશે, કે તમે નવું વિચારતા શીખશો, ને તમારા નવા વિચાર નીચે કોમેન્ટમાં જરૂર જણાવો.